સર્વ સમાજ કોળી સમાજ ગીરગઢડા તાલુકાના સરપંચ યુનિયન દ્વારા ગીરગઢડા મામલતદારને સંબોધી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આવેદનપત્ર આપી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સામે છેલ્લા દિવસોમાં વાયરલ થયેલા પત્ર મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। થોડા દિવસો પહેલા એક નામચીન બુટલેગરના નામે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ અંગે મનગઢંત આક્ષેપો ધરાવતો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો। આ પત્રને ધારાસભ્યની રાજકીય સામાજિક તથા ધાર્મિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે રચાયેલી ષડયંત્રપૂર્ણ હરકત ગણાવી સર્વ સમાજે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે। સર્વ સમાજના પ્રતિનિધિઓએ મંત્રાલયમાં મોકલાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે કેટલાક વિધર્મી લોકો સોશિયલ મીડિયા પર ધારાસભ્ય રાઠોડ અંગે ગેરમાર્ગે દોરનારી અને મનગઢંત ટિપ્પણીઓ ફેલાવવામાં આવી રહી છે, જે કાયદેસર ગુનો છે। આવા તત્વો સામે તપાસ કરી કડક કાયદાકીય પગલાં લેવાય તેવી સામૂહિક માંગણી રજૂ કરવામાં આવી છે। આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે ઉના ગીરગઢડા પંથકના વિકાસ માટે સતત સક્રિય રહેલા અને સર્વ સમુદાયને સાથે લઈને કામ કરતા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની લોકપ્રિયતાથી કેટલાક લોકોને ભારે ચિંતિત થતા તેમની છબી ખરડવા માટે કાવતરું રચવામાં આવ્યું છે। સર્વ સમાજે આવા હીન રાજકીય પ્રયાસોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે અને જવાબદાર લોકો સામે નિષ્પક્ષ તપાસ બાદ તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ સાથે આવેદનપત્ર મામલતદાર કચેરી મારફતે રાજ્ય સરકાર સુધી પહોંચાડ્યું છે। આગામી સમયમાં પણ સમાજના લોકો આવા ખોટા પ્રચાર સામે એકજૂટ રહીને કાયદાકીય માર્ગે લડત આપશે એમ પણ સર્વ સમાજે સ્પષ્ટ કર્યું છે। સંવાદદાતા હર્ષદ વાઢેર, દીવ મિરર ન્યૂઝ, ઉના। ગુજરાત રાજ્ય ગાંધીનગર વિષય લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના કાવતરામાં સામેલ લોકો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવા બાબત અમે ગીરગઢડા તાલુકાના સરપંચશ્રીઓ તથા સર્વ સમાજના લોકો આ આવેદનપત્રથી રજૂઆત કરીએ છીએ કે થોડા દિવસો પહેલાં ઉના ગીરગઢડા તાલુકાના સર્વ સમાજના લોકનેતા વિકાસપ્રેમી ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની રાજકીય તથા સામાજિક ધાર્મિક પ્રતિષ્ઠાની હાનિ પહોંચાડવાના ઈરાદાથી એક પત્ર નામચીન બુટલેગરના નામે વાયરલ કરવામાં આવ્યો હતો। આ પત્ર વાયરલ કરનાર ઇસમોનો ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની તમામ સમાજના લોકોમાં લોકપ્રિયતાને કોઈ નુકસાન પહોંચાડવાનો બદ ઇરાદો હોઈ શકે તેવું અમે માનીએ છીએ। આ ઘટના બાદ કેટલાક વિધર્મી લોકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સર્વ સમાજ મસીહા સમાન ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ઉપર ઉપજાવી કાઢેલ મનગઢંત ટિપ્પણીઓ કરી અને જે પ્રવૃત્તિઓ કરી રહેલ છે તે અમે સર્વ સમાજ સાખી લેશું નહીં અને પોલીસ તંત્ર સમક્ષ પણ માગણી કરીએ છીએ કે આવા લોકો વિરુદ્ધ તપાસ કરી અને તેની સામે કાયદાકીય